જ્યારે જેલના પહેલાં મેં સાંભળ્યું હતું કે જ્યારે આંદોલનના વચ્ચે તમારા પર 300+ પોલીસ કેસ થયા હતા, 2 રાજદ્રોહનો કેસ હતો. તમને એવું જ્યારે તમે જેલમાં ગયા, તમે ઇમોશનલી મેન્ટલી કઈ રીતે પ્રિપેર થયા? તમને એવું ના લાગ્યું કે તમને મારવાનો કદાચ પ્લાન થઈ શકે? આપણે એક સીએમ હતા, એવું થયું કે ભાઈ મારું ડાયાબિટીસ વધારી રહ્યા છે, આવા બધા ક્લેમ કરતા હતા, તમને એવું ના થયું? દેખો, મારી ઉપર 32 કેસ હતા 32 કેસ ટોટલી. હતા. અને એ 32 કેસ કોઈ ચોરીનો નહોતો, કોઈ બલાત્કારનો નહોતો, કોઈ મર્ડરનો નહોતો. જેટલા પણ કેસ હતા એ ગેરકાયદેસર રેલી કરવાનો. તો આંદોલનમાં ગેરકાયદેસર રેલી જ કરે, કોઈ મંજૂરી તો આપે નહીં. ના આપે, સાચી વાત. બરાબર. તમે સભામાં જેમ તેમ બોલો, તો આંદોલનમાં જેમ તેમ જ બોલવાનું હોય. ધારાસભ્ય બન્યા પછી ક્યાં બોલું છું? આંદોલનની અંદર તમે આક્રમક થઈને બોલો, ધારાસભ્ય થયા પછી ક્યાં બોલું છું? ત્યારે એ સમયે તો ત્યારે જ બોલવાનું હોય. તો અમે એક શબ્દ વાપર્યો હતો કે બહેરાઓને સંભળાવવા માટે બોમ્બના ધડાકા કરવા જોઈએ, એવું ભગતસિંહ કહેતા, અમે નથી કહેતા. તો આજના જમાનામાં તમારે કોઈને સંભળાવવું હોય રાજકીય રીતે, તો તમારે વોટોનો ધડાકો કરવો પડે. એ બાબતે સેડિશન થયેલો. સેડિશન એટલે કે રાજદ્રોહનો કેસ. જેલમાં રહ્યા. લગભગ હું સુરતની જેલમાં 9 મહિના રહ્યો. 9મા મહિના મારા જામીન થયા. જામીન થયાના 72 કલાકમાં ગુજરાત છોડવાનો આદેશ હતો. 6 મહિના ગુજરાત બહાર રહ્યો, ઉદયપુરની અંદર. એટલે જેલની અંદર છે ને, જ્યારે ગયા ત્યારે 69 મારો વેઇટ હતો. હું બહાર આવ્યો ત્યારે 79 હતો. 10 કિલો હું વધારીને આવ્યો હતો. તો જેલની અંદર તો એ યુનિવર્સિટી છે. તમારે ભણવા માટે, વાંચવા માટે, અધ્યયન કરવા માટે ત્યાં તમે કોઈ ડિસ્ટર્બ જ ન કરે. તમે ઈચ્છો કે મને કોઈ ડિસ્ટર્બ કરે તોય કરવાનું નથી. તો ત્યાં સૌથી વધુ તમે પોતાના જીવનની અંદર શાંત મને, એકાગ્રત થઈને બધું જ વિચારી શકો. એટલે મારા 3 મહિના સુધી જામીન ન થયા, 4 મહિના ન થયા. પછી મેં નાસ્તિક ક્યુ કરીને ભગતસિંહની બહુ શાનદાર બુક છે, એ મેં અભ્યાસ કર્યો. એટલે ખ્યાલ આવ્યો કે આપણી તો 21 વર્ષની ઉંમર છે. ભગતસિંહ 23 ફાંસીએ ચડી ગયા હતા, દેશ માટે ચડી હતા, આપણે સમાજ માટે કંઈક કરવાનું છે. તો પછી છોડી દીધું કે જામીન થવા હોય તો થાય, ના થવા હોય તો કંઈ નહીં. પછી કોર્ટમાં અરજી કરી કે મને લેટર લખવાની છૂટ આપો, મને પેપર વાંચવાની છૂટ આપો. બધી છૂટ લીધી. ઈચ્છા પડે ત્યાં લેટર લખતા ત્યાંથી, અને લેટર બોમ્બ બનતો, બીજા દર પેપરની હેડલાઇન બનતી. તો પછી જેલમાં રહીને ખૂબ અભ્યાસ કર્યો. મારા ઘરમાં આજ પણ 4000 પુસ્તકો છે વિરંગામને અહીંયા. જેલમાં મેં લગભગ 1800 થી 2000 પુસ્તકો વાંચી. આખો દિવસ ફ્રી, બીજું કંઈ કરવાનું નહીં. તો જેલ પણ એક જીવનની અંદર સક્ષમ બનાવવા માટે, મજબૂત બનાવવા માટે અને મનને શાંત કરવા માટેની બેસ્ટ જગ્યા છે. હું ઉદયપુર 6 મહિના રહ્યો. હવે 72 કલાકમાં મારી 20 વર્ષ 21 વર્ષની ઉંમર, 72 કલાકમાં ગુજરાત છોડવાનું. ઉદયપુરમાં તમને કોણ મકાન આપે કોણ નહીં એની ચિંતા. તો હું જેલમાંથી છૂટીને ઘરે નહોતો ગયો, હું આખું ગુજરાત ફર્યો હતો 72 કલાકમાં. 72 કલાક. સુરતથી લઈને અમદાવાદ, અમદાવાદથી મોરબી, મોરબીથી રાજકોટ, રાજકોટથી ભાયાવદર, ભાયાવદરથી વિરમગામ, વિરમગામથી મહેસાણા, મહેસાણાથી હિંમતનગર, હિંમતનગરથી ઉદયપુર. તો 72 કલાકની અંદર આખું ગુજરાત ફર્યા. ત્યાં રહ્યા તો ત્યાં પણ સરકારે એવો બેન કરેલો કે હાર્દિકને મળવું હોય તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું. ત્યાંની સરકારે તો એ બધું સરકારવાળો વિષય જતો રહ્યો છે, પણ ત્યાંની સરકારે તો ત્યાં પણ 1,80,000 લોકો 6 મહિનામાં મળવા માટે આવ્યા. પાછા અહીંયા આવ્યા, પાછા આંદોલનની શરૂઆત કરી. એટલે અમારે કોઈની સાથે પૂર્વાગ્રહ નહોતો, અમે કોઈના વિરોધી નહોતા. માત્ર ને માત્ર સમાજનું કંઈક સારું થાય, સમાજના ગરીબ વર્ગોનું સારું થાય, બસ એ હેતુ સાથે આંદોલન અમે લોકોએ કરેલું. એટલે જેલ હોય, કેસ હોય, આ બધામાં જ કંઈક અનુભવ થયા. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે અમારી સાથે બીજા પણ આંદોલનો થયેલા, અલગ અલગ. તમારા પછી ક્ષત્રિય આંદોલન અમારી સાથે, એમાં નામમાં નથી પડવું આપણે. નવાઈની એવી વાત છે કે કેસ માત્ર અમારી ઉપર જ થયા હતા. હાર્દિકભાઈની યાત્રાથી આપણે એ શીખી શકીએ છીએ કે યુવા નેતાનો જુનૂન કઈ રીતના હોવા જોઈએ, એમના વિચાર કઈ રીતના હોવા જોઈએ. સાથે આપણાને ફક્ત રસ્તા પર ઉતરીને નહીં, પરંતુ વિચારોને ઉતારીને કઈ રીતે આગળ વધવું એ આપણાને શીખવે છે. તો યુવાનો માટે હાર્દિકભાઈ પટેલ એક એવો પાઠ છે કે એમની જીવનમાં ગમે તેટલા સંઘર્ષ આવ્યા, પણ એ સંઘર્ષને કઈ રીતે એમને પાર કર્યા, અને આજે એક વિરમગામના એક MLA અને એક જનનેતા તરીકે ઉભરીને આવ્યા છે. તો હું છું હિરેન સોની. હજી તમને યાદ કરાવું છું કે પ્રશ્ન પૂછવાની હિંમત અને જવાબ સાંભળવાની શક્તિ અને એની સાથે બદલાતો સમાજ, આ છે ઓરિજિનલ રાજનીતિ. તો મિત્રો,
જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં તમારા વિચાર જણાવો. જય હિન્દ, જય સરદાર.